brought to you by Vega, a product by Sensodyne and Women. We are Zubal Kintri. જ્યેષ્ઠાભિષેકની તો રથયાત્રાનો પ્રથમ પડાવ એટલે જળયાત્રા સોમનાથ ભૂદરના આરેથી પરત પહોંચી ચૂકી છે મંદિર અને અત્યારે થઈ રહ્યો છે પ્રભુનો અભિષેક. સીધા દ્રશ્યો અમે આપને અત્યારે બતાવી રહ્યા છે. 108 કુંભના જળથી પ્રભુનું મહાસ્નાન અત્યારે થઈ રહ્યું છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. તમામ જે લોકો ત્યાં હાજર છે, ખાસ તો જે અગ્રણીઓ ત્યાં ઉપસ્થિત છે, તેઓ આ જે પ્રભુનો અભિષેક છે તે કરી રહ્યા છે. અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવતું હોય છે. આ અલગ અલગ જે કળશ ત્યાં પહોંચ્યા છે તેના જળથી જગન્નાથજીનો અભિષેક કરવામાં આવે છે અને અભિષેક કર્યા બાદ જગન્નાથજીના ગજવેશ સ્વરૂપે દર્શન થતા હોય છે. ઉલ્લેખનીય છે કે રથયાત્રાના પહેલાં આ એક મિની રથયાત્રા તરીકે આ આખો તહેવાર ઉજવાય છે. રંગેચંગે તેની ઉજવણી કરવામાં આવે છે કે જેમાં અલગ અલગ દ્રવ્યોથી જગન્નાથજીનો અભિષેક કરવામાં આવે છે. અમદાવાદ જગન્નાથ મંદિરની પરંપરા અનુસાર જ્યારે જળયાત્રાનો ઉત્સવ હોય છે એ જ દિવસે જળ ભરવા માટે અલગ અલગ કળશ સાથે એક આખી યાત્રા નીકળે છે સોમનાથ ભૂદરના આરે. તેના દ્રશ્યો પણ અમે આપણે આજે બતાવ્યા હતા અને ત્યાં ગંગા પૂજન કર્યા બાદ એ જળને નિજ મંદિર સુધી લાવવામાં આવે છે અને તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. અમદાવાદમાં જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી હવે મામાના ઘરે વેકેશન કરવા માટે જશે અને એ પહેલાં આજે પ્રભુના દર્શન થઈ રહ્યા છે. અને હવે 15 દિવસ સુધી જગન્નાથજીના દર્શન અહીં નિજ મંદિરે નહીં થાય અને એટલે જ ખાસ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે પણ ઉમટતા હોય છે. જયેશ નક્ષત્રમાં થતું આ અભિષેક અને સ્નાનને જ્યેષ્ઠાભિષેક કહેવામાં આવે છે અને 108 જેટલા અલગ અલગ કળશ તેનું વિધિવત પૂજન કરવામાં આવે છે. કળિયુગી ગંગા જેને આપણે કહીએ છીએ તે નર્મદા અને સાથે સાથે સાબર અને હાથમતી એટલે કે સાબરમતીના નીર, એટલે આ ત્રણેયના નીર એક સાથે ભળે છે અને ત્યારબાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વડે તેનું પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ આ જળને પુનઃ નિજ મંદિર લાવવામાં આવતા હોય છે અને આ તેના અભિષેકના દ્રશ્યો મેં આપણે અત્યારે બતાવી રહ્યા છીએ. દર વર્ષે જળયાત્રાનું વિશેષ મહત્વ એટલે પણ રહેતું હોય છે કે જળયાત્રા બાદ રથયાત્રાની અષાઢી બીજની ઇંતજારી ઓર વધી જાય છે અને રથયાત્રાનો આ પ્રથમ પડાવ કહેવામાં આવે છે. આજથી તો જગન્નાથ મંદિરમાં રંગેચંગે ઉત્સવની કામમાં તમામ લોકો લાગી જશે કારણ કે રથયાત્રા એક ખૂબ મોટો પર્વ અને ખૂબ હર્ષોલ્લાસથી તેને અમદાવાદ નગરના લોકો બનાવતા આવ્યા છે. જગન્નાથપુરી બાદ સૌથી મોટી જો યાત્રા નીકળતી હોય તો એ અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી પ્રભુની યાત્રા નીકળે છે. હવે 15 દિવસ માટે મામાના ઘરે રોકાણ કરવા માટે જશે જગન્નાથજી. પ્રભુ ત્યાં વેકેશન કરશે અને ત્યારબાદ તેમનું મામેરું ઇત્યાદિ વિધિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે બળદગાડામાં પ્રભુની જે ઉત્સવ મૂર્તિ હોય છે તેને સાથે રાખીને ત્યાં સોમનાથ ભૂદરના આરે લઈ જવામાં આવે છે જ્યાં પૂજન ઇત્યાદિ થયું અને હવે અભિષેક થઈ રહ્યો છે. સાબરમતીનું જળ તેમાં 108 જે કળશ ભરાઈને આવ્યું છે તેનાથી અને વિવિધ દ્રવ્યોથી જગન્નાથજીના મહાઅભિષેકનો આ પર્વ છે કે જેને ખાસ કરીને ઉજવવામાં આવે છે. જ્યાં પણ શ્રી કૃષ્ણના અલગ અલગ સ્વરૂપો પૂજાય છે ત્યાં પ્રભુની સ્નાન યાત્રા જળયાત્રાનું વિશેષ મહત્વ રહ્યું છે. જગન્નાથપુરીમાં સ્નાન યાત્રા તરીકે આખો ઉત્સવ ઉજવાય છે અને અમદાવાદમાં આપણે જળયાત્રા કહીએ છીએ. અમારા સંવાદદાતા જિગ્નેશ પણ વધુ વિગતો આપી રહ્યા છે. જિગ્નેશ, આજના દર્શન અને આજના ઉત્સવનું મહત્વ કદાચ એટલે પણ વધી જાય છે કારણ કે હવે 15 દિવસ જમાલપુરમાં જગન્નાથજીના દર્શન થવાના નથી ને એટલે જ અભિષેકનો લાવો લેવા ભક્તો ઉમટ્યા હશે. સ્વાભાવિક વાત છે કે જ્યારે મંદિર પરિસરમાં ભક્ત આવે અને ભગવાનના દર્શન ન થાય ત્યારે ભક્તો નિરાશા સાંભળતી હોય છે અને નિરાશા સાથે તેઓ પરત જતા હોય છે. 15 દિવસ હવે આજના દિવસથી ભગવાનના દર્શન નિજ મંદિરમાં થશે નહીં, સ્વાભાવિક વાત છે અને એટલા માટે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ પણ આજના દિવસે દર્શનનો રહેતો હોય છે. સાથે જ જણાવીશ કે અત્યારે હાલમાં જે દ્રશ્યો છે તે જળાભિષેકના દ્રશ્યો છે.
હાલમાં ભગવાનનો જળાભિષેક ચાલી રહ્યો છે. ષોડશોપચાર મંત્રોચ્ચાર સાથે આ જળાભિષેક કરવામાં આવી રહ્યો છે. 108 કળશમાં જે પવિત્ર જળ લાવવામાં આવ્યું તે પવિત્ર જળ દ્વારા ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે અને ભગવાનના અભિષેક બાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે, એટલે કે ભગવાન ગજવેશમાં દર્શન આપશે. વર્ષ દરમિયાન માત્ર જિજ્ઞાસા એક જ એવો દિવસ છે કે જ્યારે ભગવાન ગજવેશમાં દર્શન આપતા હોય અને એટલા માટે આજના દિવસના દર્શન માટે લોકો તલબાબડ થતા હોય છે અને એટલા માટે જ મંદિર પરિસરમાં પણ આજના દિવસે વિશેષ રીતે ભીડ જોવા મળતી હોય છે. જિજ્ઞાસા, જોઈ પણ શકાય છે દ્રશ્યોમાં કે અલગ અલગ જે ધાર્મિક આગેવાનો છે તેઓ પણ અહીં આ પૂજન વિધિમાં જોડાઈ રહ્યા છે. રામેશ્વરદાસ હરિયાણી સહિતના તમામ જે આગેવાનો છે, ધાર્મિક આગેવાનો, તેઓની ત્યાં હાજરી છે. તમામ અલગ અલગ ધર્મના જે સનાતનના જે અનુયાયીઓ છે તેઓ ખાસ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. લોકોની પોતાની એવી ઈચ્છા રહેતી હોય છે કે તેઓ જગન્નાથજીનો અભિષેક પોતાના હાથે કરે અને આ એક લાવવું એવો હોય છે કે જે અમદાવાદ નગરના વાસીઓ પણ ચૂકવા ઈચ્છતા નથી અને એ પ્રકારના જ દ્રશ્યો છે. Brought to you by Vilgrad, powered by Sensodyne